ચાલો ખેડૂત મિત્રો, આપણે આમ જુઓ તો 1 વર્ષ ભલે વહેલા પૂરું થઈ ગયું હોય, પણ 12 તાલીમ કેમ્પની દ્રષ્ટિએ 1 વર્ષ હવે પૂરું થયું કહેવાય. એટલે 1 વર્ષની ઉજવણી નિમિત્તે આપણે 13મો તાલીમ કેમ્પ એટલે મેગા તાલીમ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. આપણા તાલીમ કેમ્પ બધા 2 દિવસના હોય છે, રાજકોટમાં જ હોય છે, રહેવા જમવાની સુવિધા સાથેના હોય છે. આગામી તાલીમ કેમ્પ એપ્રિલ મહિનાની 14 અને 15 તારીખ એટલે કે એપ્રિલ મહિનાના બીજા શનિ અને રવિના રોજ છે. રેગ્યુલર તાલીમ કેમ્પ 2 દિવસનો હોય છે, પણ જેને કાંઈ તકલીફ છે, જેને કાંઈ પ્રોબ્લેમ છે, કોઈ ફાઇલ ચેક કરાવવાની છે, કોઈ કેસમાં અભિપ્રાય લેવાના છે, યાદ રાખજો એમાં શું થઈ શકે, વધારાના ખર્ચા કરવા કે નહીં, આગળ જવાય કે નહીં, એ સત્ય હકીકત જ માત્ર જણાવીશ તમને હું. એટલે કે અભિપ્રાય લેવાવાળા વ્યક્તિઓ માટે શુક્રવારનો દિવસ રાખેલો છે, એટલે શુક્રવારનો દિવસ સ્પેશિયલ થયો. અને રેગ્યુલર તાલીમ કેમ્પ જે છે એ 2 દિવસના થયા. જેને તકલીફ છે એના માટે 3 દિવસ થયા, એ આપ સારી રીતે સમજી ગયા હશો. હવે આગળ વાત ચલાવીએ. અને હા, શુક્રવારે મળીએ છીએ, પર્સનલ મળીએ છીએ. જે પર્સનલ મળવાની વ્યવસ્થા રાખેલી છે, એટલે જાહેરમાં મળતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિ નિખાલસ ભાવે પોતાનો જે કાંઈ પ્રશ્ન હોય એ કહી શકશે, અને એમાં એને હું જે માર્ગદર્શન આપવાનું થતું હશે એ પ્રમાણે માર્ગદર્શન આપીશ, જેથી કરીને ખોટી રીતે એ આગળ ઘસાય નહીં. આપણો તાલીમ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે આવા કેસ કજિયા પ્રશ્નો જ ઊભા ન થાય, એટલા માટે શનિ રવિનો તાલીમ કેમ્પ હોય છે. શુક્રવારે આ અલગથી સ્પેશિયલ વ્યવસ્થા થઈ. હવે શનિ રવિના તાલીમ કેમ્પમાં આપણે શું શીખીએ છીએ? તો રેગ્યુલર પાયાની બાબતોથી શરૂ કરીને એકડે એકથી આપણે શીખવાડીએ છીએ. સૌ પ્રથમ તો જોઈએ તો કૂવા અને બોર પાયાની વસ્તુ આવે છે કે એની અંદર નોંધાવા. પછી કૂવા બોર નોંધાવ્યા પછી ભાઈઓના ભાગ પડે તો એવા હક જે છે બીજા ભાઈઓને ટ્રાન્સફર કરવા. ત્રીજી વ્યક્તિની જમીન વેચો તો કજિયા ન દેવાય, આવા હક કેમ કમી કરવા, આ બાબત શીખવાડી છે. પછી રેગ્યુલર જરૂરિયાત ખેડૂતને શું ઊભી થાય? તો વારસાઈ અથવા હયાતીમાં હક દાખલ કરવાનો હોય તો એના માટે આંબો એટલે કે પેઢીનામું કેવી રીતે તૈયાર કરવું, એનું એફિડેવિટ કરવું, કોઈ જગ્યાએ સહમતિ પત્રક હાલતા હોય તો સ્વઘોષણા પત્રક કેવી રીતે બનાવવા એ શીખવાડીએ છીએ. એના માટે પંચરોજ કામ કેવી રીતે કરવું અને કોને લઈ જવા, પાયાની એક બાબતની જ આપણે જાણકારી આપીએ છીએ. આંબો બની જાય ત્યાર પછી જે છે એ વારસાઈ દાખલ કરવા હેતુથી અરજી કેવી રીતે કરવી એક બતાવીએ છીએ. 135 નોટિસ બજે તેમાં સુધારણા અરજી કાંઈ પણ હોય તો કેવી રીતે કરવા. ત્યાર પછી હક કમીની વાત આવે. હક કમી અલગ અલગ 2 રીતે શીખવાડીએ છીએ, બિનશરતી હક કમી અને શરતી હક કમી. ત્યાર પછી વિભાજન એટલે ખેડૂતના ભાગ પડે તો 2 ભાઈઓ વચ્ચે શું બાબતની ચોખટ કરવી જોઈએ એ બાબતો આપણે શીખવાડીએ છીએ. અને આ બધા કામ ખેડૂત જાતે કરતા શીખી શકે એવું શીખવાડ્યું. એમ ક્યાંય દાવો નથી કરતો કે દરેક ખેડૂત બધા કામ જાતે કરી શકશે, પણ એક બાબત પણ જો જાતે કરતા શીખી જાય તો એનો ધક્કો ફી બધું વસૂલ, અને બાકીની વસ્તુ જે સારી જાય એ બોનસમાં. ચાલો હજી આગળ વધીએ. અનડિવાઇડેડ પ્રોપર્ટી જે છે એનું બ્લોક વિભાજન ઘણી જગ્યાએ લોચાવાળું હોય છે. લાખ રૂપિયા માણસો ખર્ચે તો પણ નથી થતા. સામાન્ય ખેડૂતના કામ અત્યારે મેં કીધા ને એ પણ 5,000માં કોઈ કરી નથી દેતું. 10,000થી 20,000 કે 50,000 સુધીનો ખર્ચો થતો હોય છે. તો ખેડૂત આવા કામ આરામથી એકમાત્ર કામ જાતે શીખી જાય તો પણ એનો ધક્કો ફી બધું વસૂલ. એવી રીતે એકત્રીકરણ શીખવાડી જાય. આવા તો અનેક પ્રશ્નો હોય છે. મૂળભૂત રીતે જોઈએ તો 3 પ્રકારના કાર્યો હું શીખવાડું છું. એક ઈ ધારાના કાર્યો થયા, અને બીજા જે છે મામલતદાર, પ્રાંત અને ડેપ્યુટી કલેક્ટર્સ અને કલેક્ટર્સના કાર્યો થયા એ રવિવાર માટે હોય છે. આપણે અલગથી વાત કરીશું. હવે આપણે જઈએ DLR અને SLR એટલે સર્વે ભવનની કામગીરી. ખેડૂતને ખબર જ નથી ટીપણ સિવાય વધારાની વસ્તુઓ, તો ટીપણ, સ્કેચ, ફેસલ પત્રક, આકારબંધ, સિમખડો, મૂળ માપણી રજિસ્ટરની નકલ અને એની ઉપયોગિતા શું છે એ શીખવાડું છું. એવી જ રીતે DLRમાં બીજા ઘણા બધા કામો છે. જૂના સાથણીવાળા માટે ખાસ કે એની પાસે હુકમ, સ્કેચ, રોજકામ અને ચતુર્સીમાના દાખલા હોવા જોઈએ. એટલું પૂરતું નથી. કબજા ફેર ચેક કરવા માટે દરેકને લાગુ પડે. એના માટે એ સરકારી માપણી શીટ અને હિસાબ નંબર 4 હોવા જોઈએ. આ સિવાય પણ ઘણી બધી વસ્તુ હોય છે કે ખેડૂતે દર 5 વર્ષે ખરેખર માપણી કરાવેલી હોય છે. ખેડૂતે આજીવન માપણી કરાવેલી હોતી નથી. તો માપણી માટે અને કબજા માટે થઈ અને કેટલા પ્રકારની માપણી થાય એ શીખવાડીએ છીએ. હદ માપણી, હિસ્સા માપણી, કબજા માપણી અને પૈકી માપણી. કોઈ માપણી કરવા ન દે અને સહમતિ ન આપે તો કેવા પ્રકારની માપણી કરવી જોઈએ એ પણ શીખવાડીએ છીએ. ઘટતી જમીનના પ્રશ્નો હોય તો એને કેવા પ્રકારની માપણી કરવી જોઈએ, કોર્ટ કમિશનરની નિમણૂક કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. મૂળભૂત જમીન ઘટતી હોય તો શેકડાબારાનો કેસ કેવા સંજોગોમાં લાગુ પડે અને કેવા સંજોગોમાં લાગુ ન પડે, આ વિશિષ્ટ બાબતો હોય છે. ઘણા બધા જુનિયર એડવોકેટને પણ ખબર નથી હોતી, એટલે એવા જુનિયર એડવોકેટો પણ શીખવા આવે છે અને ખેડૂતને પણ આ બાબતની માહિતી અને માર્ગદર્શન સંપૂર્ણ રીતે આપણે આપીએ છીએ. જુદા જુદા પ્રકારના રોજકામ અલગ પ્રકારના ઘણી બધી જગ્યાએ જરૂર પડે તો એવા કેવી રીતે કરવા. કોર્ટ કમિશનરની માંગણી પણ અલગ અલગ પ્રકારની હોય છે, એક પ્રકારની નથી હોતી. આવું અઢળક કામ આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. હું ક્યાંય એવો દાવો નથી કરતો કે ખેડૂત આવીને બધું શીખી જશે, પણ એક આઈટમ શીખી જાવ તો પણ તમારો ધક્કો, ફી બધું વસૂલ. ઉપરાંત અઢળક જાણકારી લઈને પણ તમે જશો. ઉપરાંત જે લોકોને આવવું છે એના માટે એક ખાસ સૂચના કે મારા તાલીમ કેમ્પના જૂના વિડીયો જોઈ લેજો, જેમાં 9મા અને 10મા તાલીમ કેમ્પનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ ખાસ સાંભળીને પછી જ આવવું, જેથી કરીને શીખવામાં તમને સરળતા રહે અને ઘણું બધું તમને સમજાય. કારણ કે રેવન્યુ વિષય એમ તો અઘરો છે, પરંતુ એટલો અઘરો નથી કે કોઈ વ્યક્તિ સમજી ન શકે. અને સમજાવવાની મારી રીત એવી સરળ હોય છે. દરેક વસ્તુના ડોક્યુમેન્ટ આપું છું કે સરળતાથી તમે સમજી શકો, અને એના વિડીયો પણ યુટ્યુબમાં મૂકું છું. એ પણ તમે સાંભળી અને રિવિઝન પણ કરી શકો છો. એટલું જ નહીં, જે લોકો એક વખત તાલીમ કેમ્પમાં આવ્યા પછી બીજી વખત આવે છે એ પૂરી ફી ભરે છે, પણ ત્રીજી વખત આવે તો 551 રૂપિયા આપણે લઈએ છીએ, જે ખર્ચ કરતાં પણ જેની નીચી ઓછી રકમ છે. એના મારા 2-3 હેતુઓ છે. એક તો પોતે શીખી જશે તો દઢીકરણ થશે. એકાદી 2 આઈટમ શીખી
હોય, કોઈમાં ન ફાવી હોય તો બીજી વખતમાં એ ફાવે, ત્રીજી વખતમાં દ્રઢીકરણ થઈ જાય તો પોતાના કામ કરે અને અન્ય ખેડૂત મિત્રોને સેવા કરી અને ઉપયોગી પણ થઈ શકે. ક્યાંય હું કમાવાના હેતુથી કામ કરતો નથી, એના માટે તાલીમ કેમ્પમાં મારા લમસમ વિડીયો હોય છે એ પણ જોઈ લેવા. તેમ છતાંય હું એમ કાંઈ નથી કહેતો કે હું સેવા કરું છું, કારણ કે એમાં આપણે ફી લઈએ છીએ, પરંતુ જે ખરેખર ગરીબ વ્યક્તિ છે એમની પાસે સેવાનો ભાવ પણ રાખીએ છીએ કે એવી વ્યક્તિ મને પર્સનલમાં મેસેજ કરશે તો એને હું ડિસ્કાઉન્ટ પણ આપું છું. એટલું જ નહીં, અનેક વ્યક્તિઓ છે કે જે તાલીમ કેન્દ્રનો 551માં લાભ લે છે, એ પણ એ સેવાનો જ એક હેતુ છે. દર રવિવારે આપણે નવું શીખવાડીએ છીએ, એટલે જે લોકો રિપીટ 551 ભરીને આવે છે એમને તો અઢળક વસ્તુઓ જાણવા મળશે, નવી બાબતો જાણવા મળશે. કારણ કે રેવન્યુના પ્રશ્નો ઘણા બધા છે. પ્રથમ મેં શીખવાડી એ પ્રક્રિયા છે શનિવારે, ફરીને રિપીટ કરીએ. શુક્રવારે પ્રશ્નો હોતાના હોય તો જ આવે છે, બાકી શનિવારે આવે તો એને પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ. દરેક તાલીમ કેમ્પમાં સરખી હોય છે અને રવિવારે નવી બાબતો શીખવાડીએ છીએ. મોટાભાગે દબાતી જમીનના પ્રશ્નો હોય, શ્રી સરકાર થતી પ્રશ્ન હોય, સર્વે ભવનની કામગીરી હોય, ટાઇટલ રિલેટેડ હોય, શરત ભંગને લગતું હોય, શ્રી સરકાર 10% કોને લાગે, 300% કોને લાગે અને 300% પછી શ્રી સરકાર કોને થઈ જાય, આવા નવા પરિપત્રો, સુધારા વગેરે શીખવાડીએ છીએ. કેવા કેસમાં લેન્ડ ગ્રેબિંગ લાગે, કેવા કેસમાં ન લાગે, આવી બધી બાબતોની માહિતી આપી છે. આરઆરટી અને આરટીએસ અપીલ, રિવિઝન અને રિમાન્ડ વસ્તુની માહિતી આપી. ખેડૂતોને મોટાભાગના પ્રશ્નો રસ્તા અને પાણીના લગતા હોય છે, તો આવા કેસમાં શું કરાય, કેવી રીતે અરજી સાથે કરાય, જેથી કરીને વકીલ રાખવાના પૈસા ખર્ચમાં ન પડે, એવા અનેક હેતુથી આપણે કામગીરી કરીએ છીએ. મારા મૂળભૂત હેતુ તો 3 છે. 1, ખેડૂતની સેવાનું કાર્ય થાય. 2, રેવન્યુ અધિકારી ઉપર કામનું ભારણ ઘટે તો મામલતદાર, પ્રાંત, એસડીએમ અને કલેક્ટર્સ, ડીએમ એ પ્રજા સેવા કલ્યાણમાં કામ કરી શકે. અને એથી એ વિશેષ કોર્ટ કેસ વધે તો પછી એ આર્થિક રીતે પણ ઘસાય નહીં, એટલે પણ આપણે આ કામગીરી કરીએ છીએ. ઉપરાંત ભાઈચારો જળવાઈ રહે, ખેડૂતના પૈસા બચે, આવા અનેક હેતુથી આપણે આ કામગીરી કરીએ છીએ, જેથી કરીને એનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રહે અને આફ્ટર ઓલ ખેડૂત સુખી થાય. આમ અનેક વસ્તુઓ છે, એની પાછળનો હેતુ છે, જે તમે મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેશો એટલે ખબર પડી જશે. જો આગામી તાલીમ કેમ્પમાં તમારે આવવું હોય તો નામ લખાવવાની રીત જે છે એ તમને કહી દો. પહેલાં એક સમજી લેજો કે કોઈએ મેસેજ કરવાનો નથી, માત્ર ને માત્ર કોઈએ ફોન કરવાનો નથી, માત્ર ને માત્ર મેસેજ કરવાનો છે. તાલીમ કેમ્પમાં સાથે આપેલો QR કોડ સ્કેન કરી નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને એના ગ્રુપમાં હું એડ કરી દઈશ, જેથી કરીને તમામ વિગતો તમને ઘરે બેઠા આરામથી જાણવા મળી. જો તમને શીખવાની ઈચ્છા હોય તો આગામી તાલીમ કેમ્પમાં માત્ર 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરાવશો અને નહીં આવી શકો તો તમારા પૈસા જશે નહીં. નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આપણે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવે એટલે બાદ આપીએ છીએ. તો બાકીની વિગત જે છે આપણે આગળ વાત કરીશું. ખેડૂત મિત્રો, તમે 13મા તાલીમ કેમ્પની વિગત જાણી લીધી, જે 14 અને 15 એપ્રિલના રોજ છે, એટલે મેગા ઇવેન્ટ્સ છે. આખી આ 1 વર્ષ પૂરા થયા પછી રેગ્યુલર તાલીમ કેમ્પ આપણો 2 દિવસનો હોય છે, જેમાં 3500 રૂપિયા ફી છે. જેમને પ્રશ્ન છે એમના માટે 3 દિવસ છે, એમને 1000 રૂપિયા વધારે ભરવાનો હોય છે. બંને માટે થઈને રજીસ્ટ્રેશન કરવાની સિસ્ટમ સરખી છે. 1000 રૂપિયા ભરી રજીસ્ટ્રેશનની નકલ તમે મને મારા મોબાઈલ નંબર ઉપર મોકલી આપો. મોબાઈલમાં નંબર સમજતા પહેલાં ખાસ સમજી લેજો કે કોઈએ ફોન કરવાનો થતો નથી. ફોન કરશો તો મને અગવડતા થાય છે, એવા નંબર હું બ્લોક કરું છું. તમારે માત્ર મેસેજ કરવાનો છે. 98 98 10 44 94 ઉપર તમારે મને મેસેજ કરી અને રિસિપ્ટ નકલ મોકલજો, એટલે તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમને તમામ વિગત મળતી રહેશે.